ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ, જય અંબે, જય માતાજી. કેમ છો? મજામાં ને? જો આજે જવાનું છે એટલે આજ તો લેટ થઈ ગયું જાગવામાં, એટલે આજ ધડબડાટી બોલાવવાની છે, ફટાફટ તૈયાર થવાની. છોકરાઓને મારે પપ્પા તો રેડી થઈને બેસી ગયા છે ક્યારના. અમારે હજી બાકી જ નાસ્તો ને બધું. નાસ્તામાં હવે ફટાફટ છે ને બધા શેક પીને રાજા જેવો નાસ્તો ખાઈ અને રાણીજી ચા પીને બધા હાલતા થશે, કેમ કે હવે નાસ્તો ભાખરીની કરવાનો કાંઈ ઓલું નથી. રાતે જ નક્કી કરી લીધું હતું કે રાજા જેવો નાસ્તો કરી લઈશું, શેક પી લઈશું ફટાફટ. રેડી થઈ ગયા છીએ સાહેબ, રેડી થઈને નીકળીએ હવે. તૈયાર થઈને નીકળી ગયા. ક્યાં ધાર્મિક ભાઈ? પપ્પા સેન્ટર બનાવે. લગ્નમાંથી આવી ગયા, 3 વાગે આવી ગયા હતા લગ્નમાંથી આવીને. આમ તો ગાડીમાં જ તે સેશન મીટિંગ શરૂ થઈ ગઈ હતી ફોનમાં. મીટિંગની હતું શરૂ. આવીને પછી 4 વાગી ગયા. 3 વાગે આવ્યા, 4 વાગી ગયા. 4 વાગે હજી દેવાંગની સૂતા હતા તે હું તો મીટિંગમાં હતી ફોનમાં કે મહેમાન આવી ગયા દામનગરથી, દીકરીને જમાઈની આવી ગયા. જમાઈની આવ્યા હોય એટલે પછી ચા પાણી નાસ્તો અને બધું બેસવું પડે. તે હવે ગયા મહેમાન, ફ્રી થયા. હવે ત્યાં સાંજની રસોઈની તૈયારી કરશું. હવે વંશભાઈ એકડા કરવા લાવ્યો. હે વંશ, કાંઈ નહીં, ન બોલવું હોય તો. સર્વિસ થઈ ગઈ ભાઈની થોડીક અત્યારે, તોફાન બહુ કર્યા ને એમાં તો ભાઈ હવે બોલતો નથી મારી યારે. અહીંયા અમારી પાસે મારું કાનો ભાઈને ખોટું લાગી ગયું છે, મમ્મી ખીજાણે ને એટલે. હાલો આપણે હવે ઘડીક 2 મિનિટ વાહો લાંબો કરીને લાંબા થઈને પછી સાંજની રસોઈની તૈયારી કરી નાખશું. હાય, શું કરે? દવા પીવાની. હવે દવા પીવાની. ચાલો હવે ત્યારે હવે નવરા થયા છીએ, હવે આવે છે ઊંઘ, સુઈ જાય. મમ્મીને ઊંઘ આવતી નથી. મમ્મી નાસણ કરતા હતા. ઊંઘ આવે જ છે મને, પણ કામ હોય થોડું પૂરું કરવું પડે ને, એટલે કામ પૂરું કરી નાખીએ. હવે સુઈ જાય. માથું ચડ્યું હતું, ઉતરી ગયું છે. તો આજનો તમને બ્લોગ અમારો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ ને કમેન્ટ જરૂર કરજો મિત્રો. જય માતાજી, જય અંબે, મહાદેવ, જય શ્રી કૃષ્ણ.